સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના આજે અંતિમ દિવસે સુરત શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો, જેમાં આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડે કલેક્ટર કચેરી ખાતે ફિનાઇલ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ચૂંટણી પંચના કડક નિયમો અને ટેકનિકલ ખામીને કારણે તેઓ ઉમેદવારી ફોર્મ ભરી શક્યા ન હતા, જેથી તેમણે અચાનક ફિનાઇલ ગટગટાવી લેતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે હાજર સુરક્ષાકર્મીઓ અને કાર્યકરોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અમદાવાદ શહેરમાં ફરી એકવાર રિક્ષા ગેંગ દ્વારા લૂંટ કરવાની ઘટના સામે આવી છે, જેમાં વાડજ વિસ્તારમાં રહેતા વૃદ્ધ પૈસાની જરૂર હોવાથી ઉધાર પૈસા લેવા રાજકોટ ખાતે બહેનના ઘરે ગયા હતા અને 1 લાખ ઉધાર લઈને અમદાવાદ પરત આવીને વહેલી સવારે પાલડીથી રિક્ષામાં બેસીને વાડજ તરફ આવી રહ્યા હતા. ત્યારે રિક્ષામાં બેઠેલા 3 શખ્સોએ વૃદ્ધને છરી બતાવી 1 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. ત્યારબાદ તેમને રિક્ષામાંથી દેવનંદન મોલ પાસે ઉતારીને ફરાર થઈ ગયા હતા. ત્યારે એલિઝબ્રિજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ જિલ્લા ખેતી બેંકની શાખા પાસે ચાંદખેડાના વોર્ડ નંબર 3માં ભાજપ કાર્યકરોએ અનોખો વિરોધ કર્યો હતો, જેમાં સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પરંતુ મોડી રાત્રે જાહેર થયેલી યાદીમાં અલગ નામની જાહેરાત થતાં ભાજપના કાર્યકરો વિફર્યા હતા, જેને પગલે વોર્ડ નંબર 3ના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ અને બુથ પ્રમુખની આગેવાનીમાં રામધૂન અને હનુમાન ચાલીસા કરી વિરોધ કરવામાં આવ્યો હતો.